તમે સમજજો મારે શું વાત કરવી છે તમને ખ્યાલ છે? કહેવાની વાત કે સૂર્યનો જેમ પ્રકાશ હોય એમ પ્રાણી માધરની માલિકો એવો પ્રકાશ ભરેલો છે. આપણામાં પ્રકાશ ન હોય તો સોયની અંદર દોરો પરોવો હોય તો બે આંખની એક નજર થાય. ત્યારે પરોવાય ને એક નજર દો આંખ છે, એક શબ્દ દો કાન. એમ ગુરુ શિષ્ય એક છે, ઝાંકી શકે તો જાય. તારા પડે શ્વાસ શિવ છે, ગુરુ છે, અને અંદર જાય તો શિષ્ય છે. જેનું કામ છે એ તારી ભેગો છે, તારી ભેગો છે અને તને સહકાર આપે છે. તને તારી માટે કેટલી મહેરબાની છે કે તારું ખાધેલું પાચન કરે છે. આપણે સંતો થઈ ગયા એની વાતો કરીએ છીએ. સંતો થઈ ગયા એની વાતો કરીએ ને બાપા. આપણે ખાવું છે, આપણે ખાવું છે એટલા માટે ભેગા થઈએ છીએ કે કઈ બીજો કાર્ય ગોઠવો છે? કારણ કે જે કાર્ય કરીને બી ગયા એ યાદ કેમ આવે છે કે એના દેહ નથી, એના શબ્દો હાજર છે. એટલે શબ્દોના જ ગુણ આપણે ગાઈએ છીએ, શબ્દોના જ ગુણ ગાઈએ છીએ. એટલે કીધું શબ્દ કહા સે ઉઠત હૈ, કોણ દેશમાં બોલે, કોણ મંડળ શબ્દ કા વાસા, તમે તત્વ વિચારો તોલે. આ તમારી અંદરથી ને જે અવાજ નીકળી રહ્યો છે, જે પડકારા કરી રહ્યો છે, તમને ગમે એવા શબ્દો માલિકોથી નીકળે છે. જો શબ્દો ગમે એવા નીકળે છે તો આપણે જે શબ્દો નીકળે આપણે ગમે એવા કરીએ ને તો આપણને શબ્દોને આપણે ગમીએ છીએ. આપણે ગમે એવું કામ કરીએ. મને ગમે એવી હું તમને વાત કરું છું, એ વાત તમને બધાને ગમે જ છે. જ્યારે તમે બોલો ને ત્યારે મારા શબ્દોનો ઉકેલ લઈને તમે મને આપશો. એટલે કીધું કે આત્મા સર્વમાં એક છે, એક ઉદર ને એક ખાણ. પણ જાવદી સત્ય સમજાણું નથી તાવદી બધી છે કાણી. એમાં કેદી થાય આપણને હવાય. કારણ કે મનને, આપણા મનને સ્થિર કરવા માટે ભણવું હોય તો નિશાળે જવું પડે. એમ આપણા મનને સ્થિર કરવા માટે મારે તમને પૂછી લેવું, ગુરુને પૂછી લેવું કેમ સ્થિર રહેતું નથી. કે તો તમારું મન ગમે એમ કરો, તમારું મન તમારી સ્થિર થાય. મન ઉપજે જગ ઉપજે, મન જાતા જગ જાય. આ કારણ બધું મનનું છે, કર મન સમન ઉપાય. બીજો દોરવણી આપે એને કેવું પડે, બીજો દોરવણી આપે ને આપણે રાગે ચડી તો આપણે જે ભજન શીખવું, ગાવું છે, ગાવા શીખવું છે તો આપણે ભજન પેલા શીખવું પડે ને. ભજન આપણે 2-4 કરીને શીખી લઈએ. હવે એ ભજન શીખી લીધું, આપણે ગમે એવું ભજન શીખ. ભજનનો તો ઢગલો ભર્યો છે, શબ્દોનો ઢગલો ભર્યો છે. ગમે મન મારા મનમાં આવે એવું ગમે લાવ. પછી મેં ભજન હું શીખીને બોલવા માંડ્યો, એ ભજન તમને આવડે છે, એ તમને એ અસર કરી છે. મને ભજન આવડતું તો શીખીને બોલવા માંડ્યો, એ ભજન તો તમને આવડે છે. એટલે પાણી ડોલર કર્યું ને તો મેં શીખ્યું ભજન તો તમને સંભળાવવા માટે, કે એ ભજન કઈ મને ગણ કરે છે. જો તમે જ ખાઓ, તમે હૃદયની માલિકોની શાંતિ છે, તમે જે ખાઓ તો તમને જ વટકાર આવી છે. આપણે ખાધી હોય કઢી અને દૂધ પાકનો વટકાર જોઈએ છે. ક્યાંથી આવે ભાઈ? એટલે કીધું કે આમાં
કીધું કે આ તો અખા બકેની વાત કરો, અખો કે આ તો ડખો છે અને ડખાનો શું છે દયો. આ 4 જુગનો કજ્યો આમને કર્યા છે, છૂટ્યા કર્યા છે. 4 જુગનો કજ્યો છે, આમાં તો કોક જ પાર પાડીને મૂવો છે. કારણ કે આ તો પૃથ્વી માથે પગ માંડો અને વણવાટે છે દીવો. જે ઘરે જવું છે મૂવા પછી એ ઘર તમે જીવતા જુઓ, એ ઘર તમે જીવતા જુઓ. અરે મારો દાખલા તરીકે હું વિયો જાઉં, અરે ભોજા બાપા વિયાઈ ગયા તો ભોજા બાપા કેને કહી દી ક્યાં ગયા? પણ એના શબ્દો, એની કુમારી અને એની તમને કહું જે ભક્તિનો જે નક્કી હતો અને જે ખજાનો હતો ને એ તો આય પીડ્યો દેહ આત્મા હતા એ સર્વની મારી ગયો આત્મા સમાઈ ગયો અને દેહને બાળી દીધો. મારા ગુરુ છે તો મારે બાળવો તો ઈ બાળવો પડે. એટલે ગુરુ 2 અક્ષરની વાત છે કે ગુ નામ ઘોર અંધકાર અને રૂ નામ તેજ. રૂ નામ પ્રકાશ છે, રૂ નામ પ્રકાશ છે અને એની અંદરથી ને તાર નીકળે છે, તાર નીકળે છે. રૂ નામ તાર નીકળે છે. તમારા શબ્દોની માલિકોજી જે તમારા ઢગલો પડ્યો છે પ્રકાશનો, એમાં તાર નીકળે છે. એ ખરેખર નુગરા હોય એને ઢાંકી જેમ તાર નીકળે અને એની માલિકોજી ને કપાટ મશીનની માલિકોજી કાપડ બની ગયું, કાપડ બની ગયું ટાકા ને ટાકા. પછી આપણે કાપડ એમાંનો કે માથે ઓઢીને આવીએ તો હારા લાગી કે પછી એને કાતરવા પડે. એમ માનવ દેહ મળ્યો છે બરાબર, અવળું ન વેતરાય, સમજ્યા? અવળું ન ભૂસકોટ નું પાટલું ન થઈ જાય એમ બરાબર તમે એવો આ 2 પલ્લા છે એમાં એવો નિચોડ કરો. એને આપણે જ કાર્ય કરવું પડે. મારે ખાવું હોય તો મારે પછી હું અમારા ભાઈને કહું તમે ખાઈ લો, માને ખાવું તો શાંતિ થાય, ખાય એને શાંતિ થાય. આનો કોઈનો ભાગ જ નથી. પણ તમને ઈશ્વરે સારા શબ્દો દીધા છે તો ભિખારી વેડા જેવા શબ્દો કાઢો છો, સારો માલ કાઢો અને શાંતિ અપાડો બીજાને. તમારી પાસે માલ હોય તો શાંતિ અપાડો. અને આ તો દેવની સભા બધા જાણે છે, આવા મહાન સંતો તમને કહું કે જે શબ્દો કરજે હારા કરજે, કોઈને દુઃખ લાગે એવા કહે ભાઈ એ તો ફળાકાબાજ છે. એમ તાણું થઈ ગયું છે. આમાં 50% બિચારા કંટાળીને વિયાઈ ગયા છે અને આ ઉતાવળા ભજન છે. એટલે આપણે સમજીને 2-4 શબ્દ બોલી અને બધાને એટલે આજે મારી વાણીને વિરામું છું. પછી બીજા સારા કાંઈ અમુક શરમે બેહવું પડે કે ભરત બાપુજી ને આવે છે ભલે વિયા જાય કે તમે વિયા જાવ છો. એટલે બધી શરમે સત્સંગની માલિકો આપનો પરીક્ષા લેવી એ બરાબર નથી. એટલે આનંદ કરવાનો છે ને આનંદ કરી દીધો. મારે એક વાત કરી દઉં ને કે કબીર સાહેબ અને 2003 ભેગા થયા, હું ભૂલી જાઉં છું એટલે એને કીધું કે આજ બીજા સત્સંગી હતા ને એમને કહેવાય આજ મજા આવશે. તુલસીદાસ ને કબીરજી હા 2-4 જણા ભેગા છે, આજ મજા આવી છે સત્સંગની. એટલે સત્સંગની વાતો કરી ભેગા થયા, બધું બધું મળી લીધું, બેઠા અને પછી ટાઈમ શું રજા લઈ કે જય સીતારામ બજાઈ કે અમારા પણ લાભ લેવાનો તો અમને મજા આવી. એમ કે તમને હું આમાં જાણ્યું કે અમારે તો સત્સંગ મજા આવી એમ હતું કે મારી 2 આંખોને આમાં વ્યક્તિની મારા ગુરુને 2 આંખો ભેગી થઈ સત્સંગ થઈ ગયો. તમે વાત કરતા હતા એમ બાપા, સત્સંગ થઈ ગયો વાત કરતા હતા. તમારા નેત્ર એવા ખીલી જાય અને એકબીજા મળી જાય ત્યારે એકબીજા પાદ ભરેલી. બોલો રઘુદેવની. હવે 10 મિનિટ બાપ